ખાતે ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોનો સન્માન સમારોહ યોજાયો. છાત્રોને ઇનામો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના દેરોલ ખાતે ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચના દેરોલ ખાતે મદ્રેસા હોલમાં ભરૂચ જિલ્લાના ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને ઇનામો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી, ત્યારબાદ ઇલિયાસે પટેલે ઉપસ્થિતિનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. દેરોલ હાઈસ્કૂલની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ ઇબ્રાહીમ બાજીભાઈએ જણાવ્યું હતું કે ભરૂચ વર્લ્ડ વોરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલભાઈ પાદરાવાળા તેમજ અન્ય હોદ્દેદારોની તેઓએ પ્રશંસા કરી હતી અને તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોમાં જે છાત્રો ટોપર થયા હતા તેઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીસીટીના આચાર્ય જયશ્રી બાજાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચ વોરા પટેલ ટ્રસ્ટ જે તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે તે સરાહનીય છે. અંકલેશ્વર સ્થિત જૈનિત હાઈસ્કૂલના ચેરમેન તેમજ ભરૂચી વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇકબાલ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભરૂચ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા HSC અને SSCમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર છાત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં 400 છાત્રો અને 300 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. છાત્રોને સલાહ આપવામાં આવી કે મેડિકલ અને CA જેવા મહત્વના જે કોર્સ છે એ સિવાય ITમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવી અનુરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને ભરૂચ વોરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરાવાળા તેમજ ટ્રસ્ટીઓએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, ભરૂચ. આજરોજ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેના સર્વા ઇકબાલભાઈ પાદરવાલા અને ભરૂચ જિલ્લાના શિક્ષણ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ માજી કરમાળ હાઈસ્કૂલ આચાર્ય એમના સાનિધ્યની અંદર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સૌપ્રથમ આચાર્ય શ્રી ઇકબાલ સાહેબે શિક્ષણ ઉપર અને ખાસ કરીને આજના યુગની અંદર જેની તાતી જરૂર હોય એવા મેડિકલ, એન્જિનિયરિંગ અને ડૉક્ટર લાઇનની અંદર એમને શિક્ષણમાં પ્રકાશ ફેંકેલો હતો. ત્યાર પછી આપણા આજની સભાનું જેને પ્રમુખ સ્થાન સોંપવામાં આવેલું હતું એવા ઇકબાલભાઈ પાદરવાલા સાહેબે એમને એમના વક્તવ્યની અંદર કે આજના સમાજની અંદર તાતી જરૂર છે, વટની જરૂર છે કે જે બાળકો વટ લઈને જે ફરશે એ બાળકો હંમેશા પાછળ પડી જવાના છે અને જે બાળકો પોતે વ્યસન છે, જેવી રીતે એક્ઝામ્પલ આપેલો એમને કે મોબાઈલ અને ખાસ કરીને એક મોંઘા મોબાઈલનો ઉપયોગ કરી અને જેના માતા પિતાઓ પ્રાઉડ અનુભવતા હોય છે એવા માતા પિતાઓને એમને ખાસ કરીને એક લાલબત્તી સમાન એક મેસેજ આપેલો છે કે તમે વટ અને વ્યસન ઉપરથી બાળકોને ખસેડવાના પ્રયત્ન કરો એવી આજના સમારંભની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં યુવા પેઢીને આપ શું સંદેશ આપશો? આજની યુવા પેઢીને સંદેશો આપવા માગું છું કે અત્યારે આપણી પાસે એક જ શસ્ત્ર છે અને તે છે શિક્ષણ. શિક્ષણ સિવાય આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકતા નથી. આજે ઘણા વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ આજે આગળ છે, એટલે વિદ્યાર્થીઓને ખાસ હું સલાહ આપવા માગું છું કે તમે પણ આગળ વધો અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરો એવી મારી શુભેચ્છા છે. આજ રોજ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા SSC અને HSCમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો. સાથોસાથ જે શિક્ષકોએ 100% પરિણામ મેળવેલું છે એમને પણ સન્માનિત કરવાનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામની અંદર લગભગ 400 વિદ્યાર્થીઓ અને 300 શિક્ષકોનું સન્માન ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું અને એ વિદ્યાર્થીઓને મંચ પરથી એક સલાહ આપવામાં આવી કે મેડિકલ અને CA જેવી મહત્ત્વના જે કોર્સ છે એ સિવાય તેઓએ ITમાં પણ ધ્યાન આપવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો.